તો હવે કોણ કોણ કઈ સિટીમાંથી વિડીયો જોવે છે એ લોકોનું હું તમને નામ સાથે આજે જણાવવાની છું. તો ચાલો પહેલા તો આપણે સ્ટાર્ટ કરીએ. બહુ મારી છે, મારા તાકાત નથી હજુ એની. બહુ મસ્ત કરે છે. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ ગઈકાલે તબિયત સારી નહોતી ને તો બ્લોગ પણ એન્ડિંગ નહોતો કર્યો. અને જે લોકો મારા વિડીયો જોવે છે, કઈ સિટીમાંથી જોવે છે, એ બધાની બહુ જ કોમેન્ટ આવી છે. તો એ બધાની કોમેન્ટ સાથે હું એક વિડીયો બનાવીશ. ગઈકાલે જ મારે બનાવવો હતો પણ તબિયત સારી નહોતી તો હું 8 વાગ્યાની સૂઈ ગઈ હતી. છોકરાઓને, પ્રતિકને કોઈને જમાડ્યા બી નહોતા, કંઈ જ નહીં. એ લોકોએ શું કર્યું શું નહીં મને કંઈ જ ખબર નથી. તો અત્યારે જાઉં છું હોસ્પિટલ, રિપોર્ટોની હું કરાવી આવું, શું છે શું નહીં ખબર પડી જાય. તો અત્યારે હું મસ્ત રેડી થઈ ગઈ છું. અને અત્યારે જો લંચ બી નથી બનાવ્યો મેં. લંચ ત્યાં હોસ્પિટલ નીચે કેન્ટીન છે ત્યાં જ કરી લઈશું. બસ પેકઅપ કરી દીધું બેટા. અમારા દક્ષુભાઈ મસ્ત ગાડીથી રમતા હતા. કંઈક શું કરતો હતો તું? આ બધા કલર અને આ બધા અને આ બધું એક પહાડ બનાવેલો મેં ઉપર. તો પછી આમ કલર બધું મૂક્યું ને આને આમ કર્યું ને તો એ આખો આમથી આમ પહાડ ચડી ગઈ. શું વાત કરે છે? એમ સારું. તો ચલો આપણે બેટા હોસ્પિટલ જઈએ. ચલો બધું પેકઅપ કરી લો. તો ગાઈસ પાછો પ્લાનિંગ ચેન્જ કરી નાખ્યો છે. મારી તબિયત થોડી સારું ને એવું લાગે છે તો મેં પ્રતિકને ફોન કરી દીધો કે મારે કંઈ રિપોર્ટ નથી કરાવવા. એક તો બ્લડ લે ને મને બહુ બીક લાગે. તો અહીંયા ટેમ્પરરી ક્લિનિક છે, ફેમિલી ક્લિનિક, ત્યાંથી હું દવા લઈ આવીશ. સારું છે. પણ અત્યારે મેં રસોઈ નથી બનાવી એટલે દક્ષુભાઈ કહે છે કે મને બર્ગર ખાવા લઈ જાઓ. તો હું ને દક્ષુ બર્ગર ખાઈ આવી અને જેનિસ માટે પિઝા લેતા આવીશું. પ્રતિક એમની રીતે એ ત્યાં કંઈક કરી લેશે. 2 મહિનાથી એને બર્ગર નથી ખાધું તો કંઈ નહીં, ચાલો બર્ગર લઈએ, ખાઈ આવીએ. તો ગાઈઝ અમારા દક્ષુભાઈ પહોંચી ગયા છે બર્ગર ખાવા માટે. બર્ગરનો ઓર્ડર આપ્યો છે. 2 બર્ગર એકલો ખાઈ જશે. એક જ ખાવાનો છે, 2 નથી ખાવાનો. ઓકે? શું ના? 2 નહીં, એક જ. દક્ષુભાઈને 2 બર્ગર ખાવા છે પણ હું 2 ખાવા નથી દેવાની, એને એક જ આપવાની છું. અને જેનિસને બી હજી જમાડવાનો બાકી છે. આઈ થિંક હું ને જેનિસ છે ને પિઝા ખાઈશું. તો અમારા દક્ષુભાઈના 2 બર્ગર આવી ગયા છે. હવે ભાઈએ કીધું કે હું તમને નહીં આપું, એકલો જ ખાઈ દઈશ. ખાઈ જાઓ, કાંઈ વાંધો નહીં. જેનું માટે સરપ્રાઈઝ છે. જેનું માટે, તારા માટે, મારી માટે, તારી માટે. તમે આજે બર્થડે ના રે, કશું બર્થડે ને. અને પિઝા ખવડાયા હતા કે તમારી બર્થડે છે તો પિઝા ખવડાયા. લે અલા કહું છું ઈચ્છા કે તમારો બર્થડે છે કે લે. હા હા, કેટલો ભૂખ્યો છે. પિઝાની તો તલબ કેવી છે પિઝાની છે ને તને. અરે કેટલું જોડ્યું તે. તો ગાઈઝ અમારા જેનિસભાઈ તો મસ્ત ગાર્લિક ખાવા બેસી ગયા છે સ્કૂલેથી આવીને તરત જ. અને એક પીઝો મારી માટે મંગાવ્યો. ના પાડી. તો ગાઈઝ ગલુડિયા છે ને ત્યાં આગળ જવું છે ભાઈને. તો એના પપ્પાએ ના પાડી કેમ કે ત્યાં બહુ ગંદુ છે ને, બહુ જ ગંદુ છે. મને કે રાત્રે હું આવીશ ને પછી આપણે બંને ખવડાવી આવીશું. છોકરાઓને ત્યાં નથી લઈ જવાના. કઈ વાયરસ લાગી જાય તો એટલો ગંદો કચરો છે ને ત્યાં. ઓય મારી જો તો કેવી ધમાલ કરે છે. જો કેવી પપ્પાએ ના પાડી છે. મોડા જઈએ, હું ભાખરી બનાવી. તો ગાઈસ કેટલું હેરાન કરે છે. આ જોયું તમે? બહુ મારી છે, મારા તાકાત નથી હજુ એની. પપ્પાને કહી દઈશ કે પિઝા ખાધા આજે એમ. જો તું પપ્પાએ ના જ પાડી હતી પિઝા ખાવાની. બહુ મસ્ત કરે છે. તો ગાઈસ અમારા જેનિશભાઈ અમારી માટે કંઈ ગિફ્ટ લાવ્યા છે. શું લાવ્યા છે? શું લાવ્યા આવું બતાવ. સ્પેશિયલ તમારી માટે. સ્પેશિયલ મારી માટે છે. બતાવ. બોલાવ. હા બતાવ. Oh my God, Sonam, I love you. I love you too, Matiko. Le. I love you too. ના, I love you વાળું કચરામાં નહીં ફેંકવાનું. જા પહેલા તારા કપડાં છે ને બપોરના ત્યાં પડ્યા છે, લઈ લે જા. ચાલો જમી લો, જમવાનું થઈ ગયું છે. ચલો તો પપ્પાએ ના પાડી છે બેટા.
તો ગાઈસ પહેલાં તો હું એ જ કહીશ કે વારંવાર જે પ્રશ્ન આવતો હોય છે કે દક્ષ જેનિસ કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે, તો દક્ષ છે મારો 4થમાં છે અને જેનિસ છે તે 1સ્ટમાં છે અને ભૂલકા ભવન સ્કૂલમાં એ લોકો ભણે છે ગુજરાતી મીડિયમમાં. અને બીજો પ્રશ્ન એ છે કે અમે સુરતમાં રહીએ છીએ જહાંગીરપુરામાં. મારા હસબન્ડ એક ટીચર છે, એ મારા દક્ષ જેનિસની સ્કૂલમાં જ ટીચર છે. તો હવે કોણ કોણ કઈ સિટીમાંથી વિડીયો જોવે છે એ લોકોનું હું તમને નામ સાથે આજે જણાવવાની છે. તો ચાલો પહેલા તો આપણે સ્ટાર્ટ કરીએ. અમારો વિડીયો જોવાય છે પહેલા તો મમ્માઈ સી અહેમદાબાદ, સેજપાલ લીના રાજકોટ, પછી આસિફ ગિરનાર સોમનાથ જિલ્લાથી જોવે છે. થેન્ક યુ સો મચ. આટલે બધે દૂર દૂરથી અમારા વિડીયો જોવાય છે. ગુજરાત અહેમદાબાદ. વિજય પરમાર છે, એ ગુજરાતથી જોવે છે. એમને એમની સિટીનું નામ નથી લખ્યું, ઓનલી ફોર ગુજરાત લખ્યું છે. પછી દિયા જેની અહેમદાબાદથી જોવે છે. યશ પ્રજાપતિ મુંબઈથી જોવે છે. ચેતના જોશી મારા દક્ષના બિગ ફેન છે, તો એમણે એ જ લખ્યું છે. પછી રાહુલભાઈ પટેલ દહેગામથી જોવે છે. વિરાજ ઘટિયા રાજકોટથી જોવે છે. શ્લોક સુતરિયા સુરત જકાતનાકાથી જોવે છે. પછી રાજુ સોલા ભાવનગર. વીરુ વૃદ્ધાઈ બારૈયા વડોદરાથી જોવે છે. ચેતના જોશી અહેમદાબાદથી જોવે છે. ઉમેશ બ્લોગ મારા જેનિશભાઈ દક્ષભાઈની ફ્રી ફાયરની યુઆઈડી માંગ કરે છે, પણ મને ખબર નથી પડતી યુઆઈડી કોને કહેવાય કેવી રીતે. અને જ્યારે હું છોકરાઓને કહું છું ત્યારે એ લોકો મને આપતા નથી ને પછી આપીશ ને એવી રીતે બિઝીમાં અપાતી નથી. પણ હું શ્યોર તમને આપીશ. જો તમને કોઈ બી પ્રશ્નના જવાબ હોય ને તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો. ઇન્સ્ટાગ્રામમાં દક્ષ જેનિસ બ્લોગ છે, એમાં હું રેગ્યુલર અપડેટ રહું છું અને તમારા બધાને કોમેન્ટના ફોટા સ્ક્રીનશોટ હું મારી સ્ટોરીમાં ત્યાં મૂકું છું. અને કંઈ બી પ્રોબ્લેમ હોય, કંઈ બી મને પૂછવું હોય તો તમે ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરી શકો છો. અહીંયા હું મારી ઇન્સ્ટાગ્રામ આઈડી મેન્શન કરું છું. ફટાફટ ત્યાં જઈને મને ફોલો કરી દો અને ત્યાં આગળ તમારા બધાના સ્ક્રીનશોટ કોમેન્ટના હું મારી ઇન્સ્ટા સ્ટોરીમાં મૂકું જ છું. પછી હર્ષિત ફીટ પાટણથી જોવે છે. હું યોગેશ પોરબંદરથી જોવે છે. પછી આયુષી મારું ગુંજન ક્યુબ B6K મોરબીથી જોવે છે. એમની આઈડીનું નામ છે બધું, તો હું એ જ બોલું છું. જિજ્ઞાસા શર્મા મુંબઈથી જોવે છે અને એમનો ભાઈ છે તે ન્યુઝીલેન્ડથી જોવે છે. થેન્ક યુ સો મચ. આટલે દૂર દૂરથી અમારા વિડીયો તમે જોવો છો, આટલો પ્રેમ આપો છો અને હજી વધારે પ્રેમ આપો. 2Z ગુજરાતી કતારગામ સુરતથી W રોડ પરથી જોવે છે. પછી કેવલ વાઘેલા અમદાવાદથી જોવે છે. બાબુજી ઠાકોર એ અમારા દક્ષભાઈની યુઆઈડી માંગે છે. પછી સેજલ રામોલિયા રાજકોટથી જોવે છે. નક્ષ ભાવસાર અહેમદાબાદથી જોવે છે. થેન્ક યુ સો મચ બાબુજી ઠાકોર. તમારું નામ મેં લઈ દીધું. એમની બહુ જ કોમેન્ટ આવે છે કે તમારા બ્લોગમાં મારું નામ લો. ફાઇનલી મેં તમારું આજે નામ લઈ લીધું. થેન્ક યુ સો મચ. તમે મારો વિડીયો જોવો છો. લાઇક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ અને હાઈપ આપવાનું ભૂલતા નહીં, કેમ કે તમે હાઈપ આપશો ને તો મારી ચેનલ ગ્રો થશે. અને હાઈપ ઓપ્શન આપ્યું જ છે કોમેન્ટની બાજુમાં. તમે કોમેન્ટ કરો ને તો અહીંયા તમે આમ કરીને સ્ક્રોલ કરશો ને એટલે તમને હાઈપ આપવાનું ઓપ્શન આવી જ જશે. તો ત્યાં તમારે ખાલી હાઈપ આપવાની છે, બસ એટલું જ કરજો. અને બેલ આઇકનને ટચ કરી લેજો, જેથી કરીને મારે બધા જ વિડીયો તમને નોટિફિકેશન આવે તો તમે મારા વિડીયો જોઈ શકો. રુદ્ર કેડિયાર એ જોવે છે અમરોલીથી. હેતસ્વી શુક્લા વડોદરાથી જોવે છે. જીત શોર્ટ્સ એ જોવે છે સુરતથી. હેનિલ સાવલિયા જોવે છે રાજકોટથી. ઉષા મકડિયા જોવે છે સુરતથી. અભિજીત સિંહ જોવે છે રાજકોટથી. સંજયભાઈ વિકી જોવે છે હરિધામ સોખડા વડોદરાથી. જિગ્નેશ વ્યાસ જોવે છે આણંદથી. છોટું લખ્યું છે આણંદ છોટું. ભરત બાબાશિયા એ જોવે છે નૈરોબી કેન્યા કે આવ્યું ખબર નહીં, પણ ત્યાંથી જોવે છે. સત્ય વિથીડર જોવે છે કેનેડાથી. વિશ્વરાજ સિંહ જોવે છે કચ્છથી. દીપિકા પટેલ ગેરિટા વીજપુર ખબર નહીં હવે એ લોકોની ચેનલના નામ કેવા છે, પણ JK વીજ બુજીભાઈ જોવે છે. એમણે કોમેન્ટ કરી છે, મેમ હું તમને બ્લોગ દરરોજ જોઉં છું, પોરબંદર રહું છું, મને બહુ મજા આવે છે જોવાની. તમારા બ્લોગ 30 મિનિટના બનાવો
તો ભાઈ 30 મિનિટના તો પોસિબલ નથી, કેમ કે મારી પાસે 2 નાના છોકરા છે, પ્લસ આખા ઘરનું કામ જાતે કરું છું, સવારમાં વહેલી ઉઠીને એડિટ કરું છું. તો અને 30 મિનિટ કદાચ તમે જુઓ, અમુક લોકોને બોરિંગ થાય ને તો સ્કીપ કરીને તો મારી ચેનલમાં પછી યુટ્યુબમાં મારી ઇમ્પ્રેશન ડાઉન થઈ જાય. તો યુટ્યુબ મારા વિડીયો બીજાને સજેસ્ટ ન કરે. ફૂલ વિડીયો વોચ કરશો ને તો જ મારા વિડીયો બીજાને સજેસ્ટ કરશે. જો સ્કીપ કરીને જોશો ને તો મારા વિડીયો આગળ નહીં સજેસ્ટ કરે યુટ્યુબ, અને મારા વિડીયો વાયરલ પણ નહીં થાય. અને અત્યારે 1000, 1100, 1200 વ્યૂ આવે છે, ઇનફ છે. અત્યારે મારી નવી ચેનલ છે તો એની માટે આટલા વ્યૂ આવે એ મારી માટે બહુ મોટી વાત છે. ધીમે ધીમે આપણે કામ કરીએ છીએ, પૈસા પણ આવે છે, અને આગળ જતાં ધીમે વાયરલ થશે અને બહુ બધા વ્યૂ આવશે. હું આશા રાખું છું કે આવશે જ. બસ એક શિદ્દતથી કામ કરું છું હું કે મારી ચેનલ ક્યારે ને ક્યારે ગ્રો તો થશે ને થશે જ. મોરબી, મોરબીથી જોવે છે. વિપુલ દરજી સુરતથી જોવે છે. હિના પટેલ અહેમદાબાદ. લક્ષ રાજ ભાવનગર. વિજય પરમાર અમરોલી. ફેશન ઇસિત રિધમ મહેસાણા. હેમાલી ભટ્ટ અહેમદાબાદથી જોવે છે. પછી હું યોગેશ પોરબંદરથી જોવે છે. શાહ જીનાલી અહેમદાબાદથી. બીની ઓમ અહેમદાબાદથી. રુદ્ર ગુપ્તા ન્યુયોર્ક સિટીથી અમેરિકા. સપોર્ટ નામ લેજો પ્લીઝ મારું. હા, રુદ્ર ગુપ્તા, થેન્ક યુ સો મચ, આટલે દૂરથી અમારો વિડીયો જોવો છો. જાનકી ઠાકોર એ ક્યાં કેનેડાથી જોવે છે. વિજયભાઈ ગોલેટર એ જોવે છે. પ્રીતિ સોરઠિયા મને પૂછે છે કે દી તમે કઈ સિટીમાં રહો છો? તો હું રહું છું સુરતમાં, જહાંગીરપુરામાં. પછી રાજુભાઈ સોલા ભાવનગરથી જોવે છે. હર્ષિત ફિટ, ભાઈ તમારું નામ આજે મેં લઈ લીધું. હર્ષિત ફિટ મને રોજ કોમેન્ટ કરે છે કે મેમ તમારા બ્લોગમાં મારું નામ દો, તો તમારું નામ દઈ દીધું, થેન્ક યુ સો મચ. સુરેશ ઢાંગ એ જોવે છે રાજકોટથી. A to Z ગુજરાતી એ કતારગામ W રોડ સુરતથી જોવે છે. પછી હું યોગેશભાઈનું તો મેં નામ લઈ લીધું. એ રોહિતભાઈ દામોદર એ જોવે છે દાહોદથી. હર્ષિત ફિટ પાટણથી. વિરાલી વડોદરા જામનગરથી જોવે છે. કવિતા પઢડિયા ગાંધીનગરથી જોવે છે. જયાશ્રી પટેલ બેંગ્લોરથી જોવે છે. ઓ માય ગોડ. કીર જોશી ભાવનગરથી જોવે છે. અને પોપટભાઈ કેવલ વાઘેલા અમદાવાદથી જોવે છે. સુરેશ બંધાક રાજકોટથી. પછી મમિયા સિંહ અહેમદાબાદથી. ખુશી પટેલ વડોદરાથી. હર્ષ ઠાકોર રાજ દેસાઈ અમદાવાદથી વિડીયો જોવે છે. નક્ષ ભાવસાર અહેમદાબાદથી વિડીયો જોવે છે. તો થેન્ક યુ સો મચ, આટલી બધી સિટીમાંથી મારા વિડીયો જોવાય છે, અને આવો ને આવો સપોર્ટ આપતા રહેજો. બાકી જો તમારી આ બધી કોમેન્ટોનો સ્ક્રીનશોટ હું મારા ઇન્સ્ટાની સ્ટોરીમાં મૂકું છું. મારી ઇન્સ્ટાની આઈડી તમે આ છે, જલ્દી ફોલો કરી દો. હું રિક્વેસ્ટ એક્સેપ્ટ કરીશ, અને તમારા બધાના કોમેન્ટની સ્ક્રીનશોટ રોજે રોજ હું મારા ઇન્સ્ટા સ્ટોરીમાં મૂકું જ છું. જેની સારી ને બેસ્ટ કોમેન્ટ હોય ને એ બધાની સ્ટોરી હું મારા ઇન્સ્ટાગ્રામમાં મૂકું જ છું. તો કંઈ નહીં, આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. ફરી મળીએ કાલ નવા બ્લોગમાં. આજે બસ મારે આ જ સ્પેશિયલ બ્લોગ બનાવો તો, એટલે છોકરાઓનો મસ્તીવાળો બ્લોગ નથી, સોરી. આવતીકાલે પાછા ફરીથી મસ્ત બ્લોગ બનાવીશું. તો કંઈ નહીં, થેન્ક યુ સો મચ. આવો ને આવો સપોર્ટ આપતા રહેજો. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં, હાઈપ આપવાનું ભૂલતા નહીં. પ્લીઝ મારા વિડીયોને કોમેન્ટની બાજુમાં સ્લાઇડ કરશો તો ત્યાં આગળ હાઈપનું ઓપ્શન આપશે. તો પ્લીઝ મને હાઈપ આપી દેજો, કેમ કે હાઈપ આપવાથી મારી ચેનલ ગ્રો થાય છે. યુટ્યુબને ત્યાં મારી ઇમ્પ્રેશન સારી પડે છે, તો યુટ્યુબ મારા વિડીયોને આગળ સજેસ્ટ કરે, તો મારા વિડીયોમાં વ્યૂ આવે. થેન્ક યુ સો મચ.